શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરની છત ઉપર કાગડો બોલે તો તે શું સંકેત આપે છે? શું તે શુભ છે કે અશુભ? શું તે માત્ર એક સામાન્ય ઘટના છે કે પછી તે કોઈ દૈવી સંદેશો છે? ચાલો આજે જાણીએ કે વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ, શકુનશાસ્ત્ર અને પરંપરાગત માન્યતાઓમાં કાગડાના બોલવાના ઊંડા અર્થો શું છે. કાગડાનો અવાજ, તેની દિશા, સમય અને તેની હિલચાલ આપણને જીવનમાં આવનારા ફેરફારો વિશે શું કહે છે? શું માતાજી, પિતૃદેવો અથવા શનિદેવ આપણને કાગડા દ્વારા કોઈ સંદેશો મોકલે છે? કાગડાને ઘણીવાર યમના દૂત તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે ભવિષ્યની ઘટનાઓની પૂર્વ સૂચના આપવાની ક્ષમતા ધરાવે છે. તેથી કાગડાના કોઈ પણ સંકેતને અવગણવો નહીં. આજે આપણે આ વિષયને ઊંડાણપૂર્વક સમજીશું અને કાગડાના શુભ અશુભ સંકેતો, ઉપાયો અને એક પ્રેરણાદાયી વાર્તા પણ જાણીશું. સૌથી પહેલા સમજીએ કે કાગડાને આપણી સંસ્કૃતિમાં શા માટે આટલું વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. કાગડો એક એવો પક્ષી છે જે આપણી આસપાસ દરેક જગ્યાએ જોવા મળે છે. તેનો કાળો રંગ, ઉગ્ર અવાજ અને ઝુંડમાં રહેવાની ટેવ તેને અન્ય પક્ષીઓથી અલગ બનાવે છે. સનાતન ધર્મમાં કાગડાને શનિદેવનું વાહન માનવામાં આવે છે. શનિદેવ ન્યાયના દેવતા છે અને વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે. તેથી કાગડાનો સીધો સંબંધ શનિ ગ્રહ સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે શનિ ગ્રહનો પ્રભાવ વધુ હોય ત્યારે કાગડા વધુ સક્રિય બને છે અને તેમના દ્વારા શનિદેવ આપણને સંકેતો આપે છે. આ ઉપરાંત કાગડાનો સંબંધ પિતૃદેવો સાથે પણ છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન કાગડાને ભોજન આપવાની પરંપરા છે, કારણ કે એવું માનવામાં આવે છે કે કાગડા દ્વારા પિતૃદેવો આપણો ખોરાક સ્વીકારે છે. જો કાગડો ખોરાક લે તો તે પિતૃઓની સંતુષ્ટિ દર્શાવે છે. આમ કાગડો આપણા માટે એક મહત્વપૂર્ણ સંદેશવાહક છે. હવે આવે છે મુખ્ય પ્રશ્ન, ઘરની છત ઉપર કાગડો બોલે તો શું થાય? આ પ્રશ્નનો જવાબ એકદમ સરળ નથી, કારણ કે તેનો અર્થ સમય, દિશા, સ્થાન અને કાગડાની હિલચાલ પર આધાર રાખે છે. ચાલો વિવિધ પરિસ્થિતિઓને સમજીએ. જો સવારે કાગડો ઘરની છત પર બોલે તો શકુન શાસ્ત્ર અનુસાર તે મહેમાનના આગમનનો સંકેત આપે છે. ખાસ કરીને જો તે પૂર્વ દિશામાં બોલે તો તે કોઈ પ્રિય વ્યક્તિના આવવાનો સંકેત છે. જો તે ઉત્તર દિશામાં બોલે તો તે ધનલાભનો સંકેત આપે છે. જો તે દક્ષિણ દિશામાં બોલે તો તે કોઈ અશુભ ઘટનાનો સંકેત હોઈ શકે છે. જો તે પશ્ચિમ દિશામાં બોલે તો તે યાત્રા અથવા પ્રવાસના સંકેત આપે છે. જો સાંજે કાગડો બોલે તો તેનો અર્થ અલગ હોઈ શકે છે. સાંજે કાગડાનો અવાજ પિતૃદેવોની ઉપસ્થિતિ દર્શાવે છે. જો તે સાંજે બોલે તો તે પિતૃઓને પાણી અને ખોરાક ચઢાવવાનો સંકેત છે. જો રાત્રે કાગડો બોલે તો તે અશુભ માનવામાં આવે છે. રાત્રે કાગડાનો અવાજ કોઈ દુર્ઘટના, માંદગી અથવા આર્થિક નુકસાનનો સંકેત આપી શકે છે. આવા સમયે ગભરાવું નહીં, પણ શનિ મંત્રનો જાપ કરવો અને પિતૃઓની પ્રાર્થના કરવી. હવે કાગડાની સંખ્યા પણ મહત્વપૂર્ણ છે. જો એક કાગડો બોલે તો તે એકલા મહેમાન અથવા એકલા સમાચારનો સંકેત છે. જો બે કાગડા બોલે તો તે સમાચાર અથવા સંતાનનો સંકેત આપે છે. જો 3 કાગડા બોલે તો તે શુભ સમાચાર અથવા ધનલાભનો સંકેત છે. જો 4 કાગડા બોલે તો તે મોટી ઘટના અથવા લગ્ન પ્રસંગનો સંકેત છે. જો 5 કાગડા બોલે તો તે અશુભ ઘટનાનો સંકેત હોઈ શકે છે. પણ યાદ રાખો, આ સામાન્ય માન્યતાઓ છે અને દરેક પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. હવે કાગડાના બોલવાનો સ્વર પણ મહત્વપૂર્ણ છે. જો કાગડો ધીમેથી, શાંત સ્વરમાં બોલે તો તે શુભ સંકેત છે. જો તે તીવ્ર, ઉગ્ર સ્વરમાં બોલે તો તે અશુભ સંકેત હોઈ શકે છે. જો કાગડો વારંવાર અને લાંબા સમય સુધી બોલે તો તે કોઈ ચેતવણીનો સંકેત છે. જો તે થોડી વાર બોલીને શાંત થઈ જાય તો તે સામાન્ય ઘટના છે. હવે કાગડાની હિલચાલ પણ મહત્વપૂર્ણ છે. જો કાગડો ઘરની છત પર બેસીને બોલે તો તે શુભ સંકેત છે. જો તે ઉડતો હોય ત્યારે બોલે તો તે ઝડપી ફેરફારનો સંકેત છે. જો કાગડો છત પર ચાલતો હોય અને બોલે તો તે ધીમી પ્રગતિ દર્શાવે છે. જો કાગડો છત પર ઊંધો લટકતો હોય અને બોલે તો તે અત્યંત અશુભ સંકેત છે અને તેના માટે તુરંત ઉપાય કરવા જોઈએ. હવે કાગડાના બોલવાના સંકેતો સાથે કેટલાક ઉપાયો પણ જોડાયેલા છે. જો શનિવારે કાગડો બોલે તો તે શનિ દોષ દર્શાવે છે. આવા સમયે શનિવારે કાળી ઉડદ, કાળા તલ અથવા સરસોના તેલનું દાન કરવું. શનિદેવના મંત્રોનો જાપ કરવો. હનુમાન ચાલીસાનો પાઠ કરવો. કાગડાને ખવડાવવું ખૂબ જ શુભ છે. કાગડાને રોટલી, ચોખા અથવા શાકભાજી ખવડાવવાથી શનિ દોષ દૂર થાય છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.
કાગડાને ખવડાવતી વખતે ઓમ એન નમઃ મંત્રનો જાપ કરવો. જો કાગડો ઘરની છત પર વારંવાર બોલે અને તેનાથી અશાંતિ થતી હોય તો ઘરની છત પર ગંગાજળ છાંટવું. ઘરના મુખ્ય દ્વાર પર નીમના પાન લટકાવવા. ઘરમાં કપૂર બાળવો. આ ઉપાયોથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. હવે આ ઉપાયો પાછળનું જ્યોતિષીય કારણ પણ સમજીએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાગડો શનિ ગ્રહનું પ્રતીક છે. જ્યારે શનિ ગ્રહ કુંડળીમાં નબળો હોય અથવા શનિની દશા અંતરદશા સક્રિય હોય ત્યારે કાગડા વધુ સક્રિય બને છે. શનિનો સંબંધ કર્મ, ન્યાય, શિસ્ત અને લાંબુ આયુષ્ય સાથે છે. જ્યારે શનિ પ્રસન્ન હોય છે ત્યારે તે સમૃદ્ધિ, સ્થિરતા અને સફળતા આપે છે. જ્યારે શનિ ક્રોધિત હોય છે ત્યારે તે અવરોધો, આર્થિક તંગી, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને કૌટુંબિક ક્લેશ ઊભા કરે છે. તેથી શનિને પ્રસન્ન કરવા માટે કાગડાને ખવડાવવું, દાન કરવું અને શનિ મંત્રોનો જાપ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યોતિષીય ઉપાયોમાં કાગડાને રોટલી ખવડાવવા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ છે. શનિવારે સવારે કાગડાને ખવડાવવાથી શનિ દોષ ઝડપથી દૂર થાય છે. તેમજ શનિવારે ઘરની સફાઈ કરવી, કાળા કપડાં પહેરવા અને ગરીબોને દાન કરવું પણ શુભ છે. હવે આ ઉપાયોની અસર પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ સમજીએ. કાગડો એક બુદ્ધિશાળી પક્ષી છે જે પોતાની આસપાસના વાતાવરણમાં થતા ફેરફારોને ઝડપથી સમજી લે છે. તે હવામાન, તાપમાન અને અન્ય પર્યાવરણીય ફેરફારોને કારણે વધુ બોલે છે. કાગડાનો અવાજ ઘણીવાર વર્ષા, તોફાન અથવા અન્ય કુદરતી ઘટનાઓ પહેલા વધે છે. તેથી કાગડાના અવાજને કુદરતી સંકેત તરીકે પણ જોઈ શકાય છે. તેમજ કાગડો સામાજિક પક્ષી છે અને તે ઝુંડમાં રહે છે. તેનો અવાજ અન્ય કાગડાઓ સાથે સંચાર કરવા, ખોરાક શોધવા અને સંતાનોને ઉછેરવા માટે છે. તેથી કાગડાના અવાજને અતિશયોક્તિપૂર્વક અશુભ માનવાને બદલે તેને કુદરતી પ્રક્રિયાનો ભાગ માનવો જોઈએ. પણ પરંપરાગત માન્યતાઓમાં તેના ઊંડા અર્થો છે. હવે કાગડાને લગતી કેટલીક પ્રખ્યાત વાર્તાઓ, સ્ટોરીઝ જાણીએ. પ્રથમ વાર્તા. એકવાર એક ગરીબ બ્રાહ્મણ હતો જેને આર્થિક સમસ્યાઓથી ખૂબ જ પરેશાની હતી. તે રોજ ભગવાનની પ્રાર્થના કરતો પણ તેની સમસ્યાઓ દૂર થતી ન હતી. એક દિવસ તેના ઘરની છત પર એક કાગડો આવીને બોલવા લાગ્યો. બ્રાહ્મણને લાગ્યું કે આ કોઈ સંકેત છે. તેણે કાગડાને રોટલી ખવડાવી અને પિતૃઓની પ્રાર્થના કરી. તે જ દિવસે તેને એક અણધારી ધનલાભની તક મળી. તેણે તે તકનો લાભ લીધો અને તેની આર્થિક સ્થિતિ સુધરી. ત્યારથી તે દરરોજ કાગડાને ખવડાવતો અને તેનો આભાર માનતો. આ વાર્તા આપણને શીખવે છે કે કાગડાના સંકેતોને અવગણવા નહીં અને દાન અને સેવાનું મહત્વ સમજવું. બીજી વાર્તા. એક રાજા હતો જેને પોતાના દુશ્મનોનો ભય હતો. તે રોજ યુદ્ધની તૈયારી કરતો પણ એક દિવસ તેના મહેલની છત પર કાગડો આવીને બોલવા લાગ્યો. રાજાના જ્યોતિષીએ કહ્યું કે આ શુભ સંકેત છે અને તે દુશ્મનો પર વિજય મેળવશે. રાજાએ કાગડાને ખવડાવ્યો અને શનિ મંત્રોનો જાપ કર્યો. આખરે રાજાએ યુદ્ધ જીત્યો અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. આ વાર્તા દર્શાવે છે કે કાગડો શુભ સમાચારનો સંદેશવાહક હોઈ શકે છે. ત્રીજી વાર્તા. એક સાધુ હતા જે ધ્યાન કરતા હતા. તેમના આશ્રમની છત પર કાગડો આવીને બોલવા લાગ્યો. સાધુએ સમજ્યું કે આ કોઈ સંકેત છે અને તેમણે ભગવાન શિવની પ્રાર્થના કરી. તે જ રાત્રે સાધુને ભગવાન શિવના દર્શન થયા અને તેમને મોક્ષનો માર્ગ બતાવ્યો. આ વાર્તા દર્શાવે છે કે કાગડો આધ્યાત્મિક સંકેત પણ હોઈ શકે છે. હવે ઘરમાં કાગડાના બોલવાને લગતા કેટલાક ખાસ ઉપાયો પણ જાણીએ. પ્રથમ ઉપાય. જો કાગડો વારંવાર બોલે તો ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એક દીપક પ્રગટાવો. આ દીપક ઘીનો હોવો જોઈએ. આ ઉપાયથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. બીજો ઉપાય. ઘરની છત પર થોડા ચોખા અને કાળા તલ છાંટવા. આ ઉપાય પિતૃઓને સંતુષ્ટ કરે છે અને કાગડા ઓછા બોલે છે. ત્રીજો ઉપાય. શનિવારે કાગડાને ખવડાવવા માટે પીળા રંગનો ખોરાક જેમ કે ચોખા, રોટલી ન આપવો, કારણ કે પીળો રંગ શુક્ર ગ્રહનો છે જે શનિ સાથે વિરોધ ધરાવે છે. તેના બદલે કાળા તલ, કાળી ઉડદ અથવા કાળા કપડામાં ખોરાક આપવો. ચોથો ઉપાય. જો કાગડો રાત્રે બોલે તો તુરંત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. આ મંત્ર શનિ દોષને શાંત કરે છે. પાંચમો ઉપાય. ઘરમાં કાગડાના આવવાને રોકવા માટે ઘરના મુખ્ય દ્વાર પર લાલ કપડું અને લીંબુ લટકાવો. આ બુરી નજર અને નકારાત્મક ઉર્જા બંનેને દૂર કરે છે. આ ઉપાયો સરળ, સસ્તા અને અસરકારક છે. હવે કાગડાના બોલવાને લગતી કેટલીક લોકમાન્યતાઓ અને તેમની સત્યતા જાણીએ. પહેલી માન્યતા. કાગડો છત પર બોલે તો ઘરમાં મૃત્યુ આવે છે. સત્ય. આ એક અંધશ્રદ્ધા છે.
કાગડો માત્ર કુદરતી કારણોસર બોલે છે અને તેનો સીધો સંબંધ મૃત્યુ સાથે નથી. જો કાગડો વારંવાર બોલે તો તે સાવચેતી રાખવાનો સંકેત છે, પણ ગભરાવાનું કારણ નથી. બીજી માન્યતા, કાગડો જમણી બાજુથી બોલે તો અશુભ. સત્ય, શકુન શાસ્ત્રમાં જમણી બાજુને શુભ અને ડાબી બાજુને અશુભ માનવામાં આવે છે, પણ દરેક પરિસ્થિતિ અલગ છે. ત્રીજી માન્યતા, કાગડાને ખવડાવવાથી શનિ દોષ દૂર થાય છે. સત્ય, આ માન્યતા સાચી છે. કાગડો શનિ ગ્રહનું પ્રતીક છે અને તેને ખવડાવવાથી શનિ પ્રસન્ન થાય છે. ચોથી માન્યતા, કાગડો 3 વાર બોલે તો શુભ સમાચાર. સત્ય, ઘણી વખત આ માન્યતા સાચી પડે છે, પણ તે હંમેશા સાચી નથી. હવે આ ઉપાયોને અસરકારક બનાવવા માટે કેટલીક ખાસ ટિપ્સ. પહેલી ટીપ, કાગડાને ખવડાવતી વખતે કાગડાને શાંતિથી ખાવા દેવો, તેને ડરાવવો નહીં. બીજી ટીપ, કાગડાને ખવડાવવા માટે સવારે 6 થી 8 વાગ્યા સુધીનો સમય સૌથી શુભ છે. ત્રીજી ટીપ, કાગડાને ખવડાવવા માટે ચોખા, રોટલી, શાકભાજી, ફળો અને ખીર પાયસ સૌથી શ્રેષ્ઠ છે. ચોથી ટીપ, જો કાગડો ખોરાક લે તો તે શુભ છે અને જો તે ન લે તો તેનો અર્થ છે કે પિતૃઓ સંતુષ્ટ નથી. આવા સમયે વધુ ઉપાયો કરવા જોઈએ. પાંચમી ટીપ, કાગડાને ક્યારેય જંક ફૂડ, તળેલું અથવા મસાલેદાર ખોરાક ન આપવો, કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હવે કાગડાના બોલવાને લગતા કેટલાક અન્ય મહત્વપૂર્ણ સંકેતો. જો કાગડો ઘરની છત પર બેસીને બોલે અને તેની ચાંચમાં કોઈ વસ્તુ હોય તો તે સમાચાર અથવા ભેટનો સંકેત છે. જો કાગડો પાણી પીતો હોય ત્યારે બોલે તો તે આર્થિક લાભનો સંકેત છે. જો કાગડો અન્ય પક્ષીઓ સાથે ઝઘડતો હોય ત્યારે બોલે તો તે ક્લેશ અથવા વિવાદનો સંકેત છે. જો કાગડો સૂર્યોદય સમયે બોલે તો તે શુભ સમાચારનો સંકેત છે. જો કાગડો સૂર્યાસ્ત સમયે બોલે તો તે પિતૃઓને યાદ કરવાનો સંકેત છે. જો કાગડો સૂર્યગ્રહણ દરમિયાન બોલે તો તે અશુભ સંકેત છે અને તેના માટે વિશેષ ઉપાયો કરવા જોઈએ. હવે કાગડાના સંકેતોને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે કાગડાની જાતિ પણ મહત્વપૂર્ણ છે. ભારતમાં સામાન્ય કાગડો, જંગલી કાગડો અને ઘરેલું કાગડો કબૂતર કાગડો બંને જોવા મળે છે. સામાન્ય કાગડો વધુ ઉગ્ર અવાજ કરે છે, જ્યારે ઘરેલું કાગડો શાંત અવાજ કરે છે. સામાન્ય કાગડો વધુ નકારાત્મક સંકેતો આપે છે, જ્યારે ઘરેલું કાગડો વધુ શુભ સંકેતો આપે છે. તેથી કાગડાના પ્રકારને ઓળખવો પણ મહત્વપૂર્ણ છે. હવે કાગડાના બોલવાને લગતી કેટલીક વ્યવહારુ સલાહો. જો ઘરમાં નાના બાળકો હોય તો કાગડાના અવાજથી તેમને ડર ન લાગે તે માટે તેમને સમજાવવું જોઈએ કે કાગડો એક સામાન્ય પક્ષી છે અને તેનાથી ડરવાનું કારણ નથી. જો કોઈ વ્યક્તિને કાગડાનો ડર હોય તો તે તેને સમજવાનો પ્રયત્ન કરે અને તેને મિત્રતાની નજરે જુએ. કાગડાને ખવડાવવાથી અને તેના સંકેતોને સમજવાથી માનસિક શાંતિ મળે છે. હવે કાગડાના બોલવાને લગતી કેટલીક સવારી સૂત્ર પણ છે. જેમ કે, કાગડો બોલે, મહેમાન આવે, કાગડો ગાય, ધન આવે. બીજી સવારી, કાગડો પૂર્વે, શુભ સમાચાર, કાગડો દક્ષિણે, સાવચેતી બાર. ત્રીજી સવારી, સવારે કાગડો, શુભ દિવસ, સાંજે કાગડો, પિતૃ દર્શન. આ સવારીઓ લોકોની શ્રદ્ધા દર્શાવે છે. હવે અંતિમ સારાંશ આપીએ. ઘરની છત ઉપર કાગડો બોલવું એ એક સંકેત છે, પણ તેનો અર્થ સમય, દિશા, સ્થાન અને કાગડાની હિલચાલ પર આધાર રાખે છે. સવારે કાગડો બોલે તો તે મહેમાન અથવા શુભ સમાચારનો સંકેત છે, જ્યારે રાત્રે તે અશુભ હોઈ શકે છે. કાગડાને ખવડાવવું, શનિ મંત્રોનો જાપ કરવો, પિતૃઓને પાણી ચઢાવવું અને દાન કરવું જેવા ઉપાયો કાગડાના નકારાત્મક સંકેતોને દૂર કરે છે. કાગડાના સંકેતોને અંધશ્રદ્ધા ન માનીને તેને પર્યાવરણીય અને કુદરતી સંકેત તરીકે જોવા જોઈએ. કાગડો આપણને શીખવે છે કે કુદરત સાથે સંતુલન જાળવવું અને તેના સંકેતો પર ધ્યાન આપવું. આશા છે કે કાગડાના બોલવા વિશેની આ સંપૂર્ણ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા અનુભવો અને પ્રશ્નો કોમેન્ટમાં જણાવો. શુભ વાસ્તુ.